ઇન્દ્ર મહારાજ, આજે આપણે આ દેવલોકની પ્રકાશની જે પૃથ્વી છે એના કણ કણ તો એકદમ પાવન થઈ ગયા છે મહારાજ, એકદમ પાવન થઈ ગયા છે, ખરેખર પાવન થઈ ગયા છે. અરે બોલો તો સહી, એવું તે શું થયું? અરે વત્સ, એવું તે શું થયું કે આપણી પૃથ્વીના કણ પાવન થઈ ગયા? બોલો શું થયું છે? મહારાજ, આજે આપણા દેવલોકમાં નૂતન એવા દેવની ઉત્પત્તિ થઈ છે. તેથી દેવલોકમાં દરેક પરમાણુમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. તેના શરીરના અણે અણુમાંથી શાંત રસ ટપકી રહ્યો છે. વાતાવરણ શાંત થઈ રહ્યું છે. બધાના દિલમાં આનંદ સમાતો નથી. શું કહું તમને, પૃથ્વીલોકના જંબુદ્વીપના ભારત ક્ષેત્રમાંથી, સૌરાષ્ટ્રની ધરામાંથી, રાજકોટ સંઘના રોયલ બાગના જૈન સંઘના ધર્મસ્થાનમાંથી એક દિવ્ય આત્મા મનુષ્ય લોકના સંયમ પર્યાયની પૂર્ણાહુતિ કરી અહીં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. તેના મુખ પર દેવલોકની રીતિ કે સંપત્તિનો કોઈ આનંદ નથી. વૈભવ પ્રત્યે ઉદાસીન ભાવ પ્રગટે છે. જાણે કોઈ અનાસક્ત યોગી ન આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ જોઈ અમને બધાને ખૂબ આનંદ થાય છે. પ્રિય આત્મીજનો, સાંભળો, જે આત્મા આપણા દેવલોકમાં આવેલ છે તે મૃત્યુલોકમાં શ્રેષ્ઠી કુળમાં 5 ભાઈઓની એક લાડકી બહેન, સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણના ઉપદેશથી સંસાર ત્યાગી સંયમ ગ્રહણ કરી નીલમભાઈ મહાસતીજીના નામથી નામના મેળવી. ગુરુ કૃપાથી જીનાગમોનું અગાધ જ્ઞાન મેળવી તપ સમ્રાટ ગુરુની કૃપાથી 108 શિષ્યના ગુરુની બન્યા. તેમના તારણહાર બન્યા. હજારો માનવીના ઉદ્ધારક બન્યા. જેમનું દૈત ચારિત્ર આ ચોથારાના સંતો માટે સાક્ષાત નમૂના રૂપ હતું. અરે ઇન્દ્ર મહારાજ, એટલું જ નહીં પરંતુ તેઓ શ્રી મૃત્યુલોકમાં આખા ભારત દેશના જૈન મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી ગોંડલ સંપ્રદાયના સ્થાપક એકાવતારી મહાન આત્મા પૂજ્ય ડુંગરસિંહજી મહારાજ તથા તેમના જ માતુશ્રી કે જેઓ આ સંપ્રદાયના પ્રથમ સાધ્વી તરીકે હતા એવા પૂજ્ય રીતભાઈ મહાસતીજીના નામથી એક ડુંગરી મહિલા મંડળની સ્થાપના આજથી 7 વર્ષ પહેલા કરી હતી. અને તે મંડળો ધાર્મિક, સામાજિક, વ્યવહારિક નવા આયોજનો દ્વારા તેમનો વિકાસ કરાવી રહ્યા છે. મહારાણીજી, એટલું જ નહીં પરંતુ તે જ નીલમભાઈ મહાસતીના સુશિષ્ય અખંડ સેવાભાવી